કવચ। હવે ગુજરાતમાં પણ લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ, જ્યાં રાજ્ય સરકારે કમિટીની રચના કરી દીધી છે। સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટીનું ગઠન થયું છે। યુસીસી માટે કાયદાનો મુસદ્દો તૈયાર કરવા 5 સભ્યોની કમિટીની રચના કરી હોવાનું સીએમએ જણાવ્યું। 45 દિવસમાં યુસીસી કમિટી સરકારને એક રિપોર્ટ સોંપશે અને રિપોર્ટ તપાસ્યા બાદ રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે। મુખ્યપ્રધાને આ અંગે જણાવ્યું હતું કે કમિટી 45 દિવસમાં તેનો રિપોર્ટ રજૂ કરી દેશે અને આ રિપોર્ટની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે। આ કોઈ એક સમાજ માટેનો કાયદો ન હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું। તેમણે કહ્યું કે તમામ સમાજના લોકો માટે યુસીસી છે। વિવિધ ધર્મના જાણકારોના પણ સૂચનો લેવાશે। તમામ ધર્મના લોકો સાથે ચર્ચા બાદ જ રિપોર્ટ તૈયાર થશે। આદિવાસી સમાજને કોઈ નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રખાશે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આશાન ધારો પણ લાગુ છે, ત્યારે એ સંદર્ભે ગુજરાતમાં યુસીસીનો અમલ કઈ રીતે શક્ય છે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ મુદ્દે પણ જવાબ આપ્યો હતો। સાથે એમ પણ ઉમેર્યું કે યુસીસીથી આદિવાસી સમાજને કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય। ભાજપના મેનિફેસ્ટો મુજબ યુસીસી ગુજરાત રાજ્ય માટે કમિટીની જાહેરાત કરી દેવામાં આવી છે। કમિટીના સભ્ય આરસી કોડીકર સાહેબ આપણી સાથે હાજર છે। સીધા તેમની સાથે વાત કરીશું। સાહેબ, કોઈ પણ કાયદો અમલમાં આવે તેના પહેલા એનો વિશેષ ડ્રાફ્ટ કરવામાં આવ્યો છે। આગામી 45 દિવસ દરમિયાન આપના દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવશે। શું મહત્વની વાતો રહેશે? મુખ્ય વસ્તુ તો એ છે કે 1985માં શાહબાનોના કેસ આવ્યા પછી સુપ્રીમ કોર્ટે, માનનીય સુપ્રીમ કોર્ટે એવા ઘણા બધા શકવર્તી ચુકાદા આપ્યા, જેમાં કેન્દ્ર સરકાર અને બધી સરકારોને સૂચન કરવામાં આવ્યું કે આર્ટિકલ 44, આર્ટિકલ 25 અને 27 મુજબ યુનિફોર્મ સિવિલ કોડની રચના થવી જોઈએ। આજે આપણે 2025માં છીએ અને 2025માં આજે કમિટીની જે રચના કરવામાં આવી છે એ હું બિરદાવું છું। ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે કમિટીની રચના કરી છે એ એક આવકારદાયક પગલું છે અને એક શકવર્તી સાબિત થશે। માનનીય ન્યાયમૂર્તિ સુશ્રી રંજના પી દેસાઈ સાહેબની અધ્યક્ષતામાં જે 5 કમિટી રચવામાં આવી છે એ કમિટી બધા જ પાસાઓને આવરીને એક મુસદ્દો તૈયાર કરશે, જેમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન ના આવે એ રીતે જોવામાં આવશે અને કોઈ પણ પ્રકારે કોઈને ભેદભાવ ન થાય, ખાસ તો એ જોઈને અને આખો મુસદ્દો ઘડવામાં આવશે। અલગ અલગ સમાજના અભિપ્રાયોની વાત પણ સામે આવે છે। કેવી રીતે અભિપ્રાયો લેવામાં આવશે? કેવા કેવા આગેવાનોને બોલાવવામાં આવશે? કઈ કઈ વાતોને ધ્યાન આપવામાં આવશે? કેમ કે જે SC ST એક્ટની પણ વાત છે, તેઓને પણ કોઈ તકલીફ ન પડે, કેવા મુદ્દાઓને ખાસ ધ્યાન રાખવામાં આવશે? એ માનનીય ન્યાયમૂર્તિ સુશ્રી રંજના પી દેસાઈ સાહેબના વડપણ હેઠળ જ્યારે કમિટીની મિટિંગ થશે તેમાં બધું નક્કી કરીને પ્રાથમિક રીતે શું કરવું અને કઈ રીતે આગળ વધવું એ નક્કી કરવામાં આવશે અને પછી જેટલું બને એટલું ઝડપથી એક મુસદ્દો તૈયાર કરી દેવામાં આવશે। ધન્યવાદ। તો હતા કોડીકર સાહેબ કે જેઓ યુસીસી કમિટીમાં તેમને સ્થાન આપવામાં આવ્યું છે। આગામી 45 દિવસ સુધી એક સ્પેશિયલ રિપોર્ટ બનાવીને રાજ્ય સરકારમાં સબમિટ કરવામાં આવશે અને ત્યારબાદ જે કમિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે તેના પર સરકાર અધ્યયન કરશે અને આગામી નિર્ણય છે તે લેવામાં આવશે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। ગુજરાતમાં યુસીસી લાગુ કરવા મુદ્દે